એટ પે કમિશન સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. 8મું પગાર પંચ જે લાંબા ગાળાની માંગ પછી રજૂ કરવામાં આવ્યું છે અને તેની તૈયારીઓ પણ હવે તેજ ચાલી રહી છે. હવે કર્મચારીઓ પેન્શનરો રાહ જોઈ રહ્યા છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે, ફિટમેટ ફેક્ટરમાં કેટલો વધારો જાહેર થશે, પગાર કેટલો વધશે, પેન્શનમાં કેટલો વધારો થશે વગેરે લઈને હાલમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે. તો એટ ધ પે કમિશનને લઈને સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વના અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 8મું પગાર પંચ પગાર અને પેન્શનમાં વધારો. 8મા પગાર પંચ અંગે તાજેતરમાં 3 મુખ્ય અપડેટ્સ બહાર પાડવામાં આવે છે, જે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સાબિત થવાના છે. એટ ધ પે કમિશન ન્યૂ એપોઇન્ટમેન્ટ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે. 8મા કેન્દ્રીય પગાર પંચની તૈયારીઓ, જે તેમના પગાર અને પેન્શન વધારા માટે મહત્વપૂર્ણ છે, તે ઝડપી બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 8મા પગાર પંચમાં ડિરેક્ટર તરીકે બીજી મહત્વપૂર્ણ નિમણૂક કરી છે. કેબિનેટની નિમણૂક સમિતિ એસીસીએ તેને મંજૂરી આપી છે. આનાથી સરકારી કર્મચારીઓ માટે પગાર વધારો અને પેન્શનરો માટે પેન્શન વધારાને ઝડપી બનાવવાની અપેક્ષા જોવા મળી રહી છે. તમે પગાર અને પેન્શન વધારાની રકમ અંગે સૂચનો પણ આપી શકો છો. 8મા પગાર પંચ અંગે તાજેતરમાં 3 મુખ્ય અપડેટ્સ આવ્યા છે, જે કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ છે. પગાર પંચમાં મહત્વપૂર્ણ નિમણૂક. કૃષ્ણા વીઆર ડિરેક્ટર બન્યા. મોદી સરકારે 8મા પગાર પંચમાં ડિરેક્ટરની નિમણૂક કરી છે, જે સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિમણૂક છે. કર્મચારી અને તાલીમ વિભાગના ઓફિસ મેમોરેન્ડમ મુજબ ભારતીય રેલવે એકાઉન્ટ સર્વિસ IRAS 2009 બેચના કૃષ્ણા વીઆરને વિભાગીય પ્રતિનિયુક્તિ પર 8મા કેન્દ્રીય પગાર પંચના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને એસીસી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પદ નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ હેઠળ કેન્દ્રીય સ્ટાફિંગ યોજના દ્વારા ભરવામાં આવ્યું છે. તેમાં જણાવાયું છે કે કૃષ્ણા વીઆરનો પ્રતિનિયુક્તિ સમયગાળો આગામી આદેશો સુધી અથવા 17 સપ્ટેમ્બર 2029 સુધી, જે પણ પહેલા હોય ત્યાં સુધી રહેશે. આનો અર્થ એ છે કે સરકારી કર્મચારીઓ માટે પગાર નિર્ધારણ પ્રક્રિયા હવે ગતિ પકડશે. બીજું, સરકારે પગાર અને પેન્શન પર સૂચનો માંગ્યા. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ https://8cpc.government.in શરૂ કરી દીધી છે, જ્યાં કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનરો અને મંત્રાલયો પાસેથી પગાર, પેન્શન ઇન્ક્રીમેન્ટ અને ફિટમેટ પરિબળો જેવા મુદ્દાઓ પર સૂચનો માંગવામાં આવે છે. કમિશને સ્પષ્ટ કર્યું છે કે સૂચનો સબમિટ કરનારાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. સૂચનો સબમિટ કરવાની છેલ્લી તારીખ 16 માર્ચ 2026 છે. સૂચનો સબમિટ કરવા માટે તમારે ફક્ત માય ગવર્મેન્ટ પોર્ટલની મુલાકાત લેવાની અને ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર છે. તમે માય ગવર્મેન્ટ વેબસાઇટ પર આપેલી લિંક પર ક્લિક કરીને 18 પ્રશ્નોની પ્રશ્નાવલીમાં તમારા સૂચનો દાખલ કરી શકો છો. www.mygovernment.in માય ગવર્મેન્ટ સર્વે એટ ધ સેન્ટ્રલ પે કમિશન ક્વેશ્ચન NAIRE કમિશને જણાવ્યું છે કે સૂચનો ફક્ત માય ગવર્મેન્ટ દ્વારા સ્વીકારવામાં આવશે. ઈમેલ અથવા અન્ય માધ્યમથી મોકલવામાં આવેલ પ્રતિસાદ સ્વીકારવામાં આવશે નહીં. અને ત્રીજી જે મહત્વની અપડેટ છે, તેમાં સંસદમાં સરકારી અપડેટ જે તાજેતરમાં જ મળી છે. સરકારે 8મા પગાર પંચ પર સંસદમાં એક મુખ્ય અપડેટ પ્રદાન કર્યું છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કમિશનની રચના અને સંસદમાં સમીક્ષાના વિષયોની વિગતો સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું હતું કે કમિશનની રચના માટેનું જાહેરનામું 3 નવેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. કમિશનને તેનો અહેવાલ તૈયાર કરવા માટે 1.5 વર્ષ 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ સમયમર્યાદાના આધારે કમિશનની ભલામણો 2027 સુધીમાં અપેક્ષિત છે. જોકે 1 જાન્યુઆરી 2026ના બાકી લેણાનો સમાવેશ થઈ શકે છે. પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ધોરણ, ભથ્થા, પેન્શન માળખા અને સેવા શરતોની વ્યાપક સમીક્ષા આયોગ કરશે. જોકે સરકારે હજુ સુધી ભલામણોને લાગુ કરવા માટે તબક્કાવાર રોડમેપ બહાર પાડ્યો નથી. ધન્યવાદ.